નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો 5 દિવસ સુધી તોફાની પવન સાથે પડશે મિત્રો ધોધમાર વરસાદ। જી હા દોસ્તો, અંબાલાલ પટેલ દ્વારા હાલ અત્યારે મિત્રો એક મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો 5 દિવસ સુધી તોફાની પવન સાથે મિત્રો વરસાદ ધોધમાર પડી શકે છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી મિત્રો ભારે ઉટકાળ અને ગરમી પડી રહી છે। ત્યારે મિત્રો ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે મિત્રો આજે ડાંગના અહેવાલના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે અને મિત્રો ધોધમાર વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી 17 તારીખથી લઈને મિત્રો 22 તારીખ જૂનની વચ્ચે ચોમાસું હવે મિત્રો સક્રિય થશે અને આ દરમિયાન તોફાની પવન સાથે મિત્રો ધોધમાર વરસાદ પણ પડી શકે છે। અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે, પરંતુ 17 થી લઈને મિત્રો 22 તારીખ જૂન દરમિયાન જે વરસાદ પડશે તે મિત્રો ભારે પવન સાથે પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અને વધુમાં તેમણે જણાવ્યું છે કે જેમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પડવાની પણ શક્યતા રહેલી છે। અને મિત્રો ધ્યાનથી સાંભળજો। જી હા દોસ્તો, કારણ કે મિત્રો અંબાલાલ પટેલે એક બીજી મોટી આગાહી કરી છે કે મિત્રો એવો પવન સાથે વરસાદ આવશે જે મિત્રો વૃક્ષો પડવાની પણ શક્યતા છે અને મિત્રો કાચા મકાનોના છાપરા પણ ઉડવાની શક્યતાઓ રહેલી છે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। જી હા દોસ્તો, ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે। મિત્રો હાલ અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે, એટલે કે મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મિત્રો મળશે સહાય। જી હા દોસ્તો, અને મિત્રો સરકાર બનતા એટલે કે મિત્રો ભાજપની સરકાર બનતા ખેડૂતો માટે એક બીજા રાહત સમાચાર મોકલ્યા છે। એટલે કે મિત્રો ગુજરાત સરકારની વિવિધ ખેડૂતો હિતલક્ષી યોજનાઓ પણ લાભ ખેડૂતોને મળી શકે તે માટે મિત્રો કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ આગામી 18મી જૂન સુધી 7 દિવસ સુધી ખુલ્લું મુકાશે। અને મિત્રો યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મિત્રો મહત્તમ ₹6000 સુધીની સહાય મળશે। જી હા દોસ્તો, જેમાં મિત્રો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમતમાં 40% સહાય અથવા તો મિત્રો ₹6000 એમાંથી મિત્રો બેમાંથી જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર થાય છે। જી હા દોસ્તો, અને મિત્રો સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા મિત્રો એટલે કે મિત્રો જેમને જમીન હોય તેવા મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે। અને મિત્રો આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં મિત્રો ખેડૂતોને તેઓની જમીનના 8 અને મિત્રો દર્શાવેલ પૈકી એક જ ખાતેદારના લાભ મળવા પાત્ર થાય છે। મિત્રો આ સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો અરજી કરવાની સાથે જ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમને 6000 અથવા જે મિત્રો તમે ફોન ખરીદો છો એમાંથી મિત્રો સહાય મળવા પાત્ર છે ₹6000। જી હા દોસ્તો, ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરથી કેન્સર। જી હા દોસ્તો, મિત્રો અમેરિકામાં કંપની પર લાગ્યો છે 6000 કરોડનો દંડ। જ્યાં મિત્રો એમાં મિત્રો કહેવામાં આવે છે કે જે મિત્રો નાના છોકરાઓ માટે એટલે કે મિત્રો નાના બાળકો માટે મિત્રો જે પાવડર વાપરવામાં આવે છે જોન્સન અથવા જોન્સન બેબી તે મિત્રો કેન્સર થવાની મિત્રો અનુમતિ રહેલી છે। એમાં મિત્રો વાત કરવામાં આવે તો 42 US રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં તપાસ બાદ મામલો દબાવવા માટે વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ નિર્માતા જોન્સન એન્ડ જોન્સન બેબી મિત્રો એટલે કે મિત્રો 700 મિલિયન એટલે કે મિત્રો 5849.45 નો દંડ ફટકાર્યો છે। હવે મિત્રો કંપનીએ કરાર માટે સંમતિ આપી છે કે તમામમાં મિત્રો બેબી પાવડર અને અન્ય ટેલક્સ પાવડરમાં કેન્સર પેદા કરતા પદાર્થોની મિત્રો હાજરી જોવા મળી હતી। અને મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીનો આ કરાર એ મિત્રો આરોપીને સાબિત કરે છે કે જોન્સન એન્ડ જોન્સન
તેની મિત્રો ટેલિકોમ પ્રોડક્ટની સુરક્ષાને લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે. જો કે હવે કંપની મિત્રો હાલમાં આ પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે વેચાણ પર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા આ ઉત્પાદન લાંબા સમય સુધી જંગી માત્રામાં વેચાવવામાં આવ્યું હતું. જી હા દોસ્તો, તો મિત્રો હવે મિત્રો સાવધાન થઈ જાજો. જે મિત્રો તમે નાના છોકરાઓને જોન્સન બીબી અથવા જોન્સન પાવડર લગાવવામાં આવે છે તે મિત્રો હવે કેન્સર થવાનું મિત્રો શક્યતાઓ રહેલી છે. તો મિત્રો ના વાપરવા મિત્રો આમંત્રણ એટલે કે વિનંતી કરવામાં આવી છે. જી હા દોસ્તો, ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો મહિલાઓ માટે એટલે કે ગુજરાતની માતાઓ માટે ખુશખબર બીજી આવી રહી છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ મિત્રો ભારત સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓમાં મિત્રો ગરીબી અને ભૂખમરાનો સામનો કરવા માટે એક મુખ્ય પહેલ છે. જ્યાં દોસ્તોને મિત્રો આ યોજના મહિલાઓના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે. જેમાં મિત્રો પ્રથમ બાળકો માટે મિત્રો 5,000 રૂપિયા મળવાપાત્ર છે અને મિત્રો બીજા બાળક માટે 6,000 ઓફર કરવામાં આવે છે. અને મિત્રો યોજના માત્ર નાણાકીય સહાય જ નથી આપતી, પણ મિત્રો એક આંગણવાડી કાર્યરતને મહિલાઓને તેમને સગર્ભા વ્યવસ્થા દરમિયાન માર્ગદર્શન આપવા, સુરક્ષિત ડિલિવરી અથવા તંદુરસ્ત બાળકની ખાતરી કરવા માટે મિત્રો આપે છે. અને મિત્રો સરકારી હોસ્પિટલોમાં મફત વિતરણ સેવાઓનો સમાવેશ થાય છે. અને મિત્રો આ યોજના 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેનો લાભ ભારતના તમામ રાજ્યોને મળે છે. અને મિત્રો તે મહિલાઓને અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવે છે અને તેનો હેતુ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કુલ 11,000 નાણાકીય સહાય આપવામાં આવે છે. જી હા દોસ્તો, ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે 2,000નો હપ્તો તમારા ખાતામાં ટ્રાન્સફર ક્યારે થશે. તો મિત્રો આજના સમાચારમાં તમને જણાવી દઈએ કે 2000નો 17મો હપ્તો તમારા ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો આવી ગયો છે ખેડૂતોને આતુરતાનો અંત અને મિત્રો આ તારીખે ખાતામાં આવશે 2000નો 17મો હપ્તો. અને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો 17મા હપ્તાની રાહ જોઈ રહેલા મિત્રો દરેક કિસાનો માટે હાલ અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 તારીખે મિત્રો પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનનો 17મો હપ્તાની ભેટ આપવાના છે. એટલે કે મિત્રો 18 તારીખે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો 2,000 રૂપિયા તરીકે મિત્રો મળવાપાત્ર છે તે મિત્રો ભેટ આપવાના છે. એટલે કે મિત્રો તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે. જી હા દોસ્તો, અને મિત્રો કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર એટલે કે મિત્રો વારાણસીનો પ્રવાસ કરશે. અને મિત્રો પોતાના એક દિવસ દરમિયાન પીએમ એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી વારાણસીમાં કિસાન સંમેલનને સંબોધિત પણ કરશે. અને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના ખેડૂતોને સન્માનિત કરશે અને સન્માન નિધિનો 17મો હપ્તો તમારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરવામાં આવશે. જી હા દોસ્તો, અને જેમાં મિત્રો કાશીના લગભગ 2,67,765 ખેડૂતોને સીધો લાભ મળવાપાત્ર છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ભારે પવન સાથે મિત્રો વરસાદ થશે અને મિત્રો ઝાડની પણ ડાળીઓ તૂટીને ભોંય પડશે અને મિત્રો કાચા મકાનના છાપરા ઉડી જશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા બીજી એક આગાહી કરવામાં આવી છે. તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાંય મિત્રો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને મિત્રો લોકો ગરમીથી છુટકારો મેળવવા અને મિત્રો ખેડૂતો પણ મિત્રો વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 17 તારીખથી લઈને મિત્રો 22 તારીખ દરમિયાન ગુજરાતમાં કેટલાય ભાગોમાં મિત્રો પવન સાથે જોરદાર વરસાદ થશે. અને મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતીને જાગરણને જણાવ્યું મુજબ પૂર્વ આફ્રિકામાંથી મિત્રો ભારત જબરજસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે અને મિત્રો જેની અસર ગુજરાતમાં પણ થશે. અને મિત્રો આ પવનને લીધે ઝાડની ડાળીઓ મિત્રો તૂટીને ભોંય પડશે અને મિત્રો મકાનના એટલે કે મિત્રો કાચા મકાનના છાપરા પણ ઉડી જશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને મિત્રો વધુમાં તેમણે જણાવ્યું છે કે
ગુજરાતને મિત્રો આ આંધી વંટોળનું પ્રમાણ તારીખ 18 થી લઈને મિત્રો 22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને મિત્રો સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહી છે અને મિત્રો એ જ પવનની ગતિ પવનમાં ઝાપટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે અને મિત્રો ઝાડની ડાળીઓ અથવા ડાળીઓ મિત્રો વળી જાય અને મિત્રો એવો પવન ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા પણ ઉડી જશે એવો મિત્રો પવન રહેશે। ત્યારે મિત્રો હાલ ગુજરાતના કેટલાય ભાગોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને મિત્રો તારીખ 17 થી લઈને મિત્રો ચોમાસું સક્રિય થશે અને મિત્રો 17 થી લઈને 22 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં મિત્રો આંધી વંટોળ અને ગાજવીજ સાથે ભારે પવનની શક્યતાઓ રહેલી છે અને મિત્રો તારીખ 22 થી લઈને 25 તારીખ દરમિયાન સારો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે અને મિત્રો ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી પણ તારીખ 17 માંથી મિત્રો ચોમાસું સક્રિય થશે અને મિત્રો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે તેવું મિત્રો આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા। જ્યાં દોસ્તો તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર આજના સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય ગરવી ગુજરાત, વંદે માતરમ।